हेलो दोस्तों नमस्कार। आज है 5मो दिवस भाभर नगरपालिका आयोजित स्वदेशी मेळो दिवस 5। तो आज आप तमाम स्टॉल की मुलाकात लीए। तो मित्रों तमे जोई शको छो कि आज पण बहु ज ट्राफिक हतुं। आज बहु लोको हता खरीदी करवा माटे। तो तमे जोई शको छो। तो मित्रों तमे जोई शको छो लोको पकोड़ी खावानी मजा माणी रह्या छे। खूब ज स्वादिष्ट पकोड़ी हती। जो मित्रों उनाळो चालू थई गयो छे। માટલાની બહુ જ પડાપડી હતી ખરીદી કરવાની અને સ્ટોક પણ બહુ જ ઓછો હતો કારણ કે બહુ ભીડના કારણે ટ્રાફિકના કારણે બધો માલ વેચાઈ ગયો હતો। તમે આ મેળામાં આવ્યા છો તો તમને કેવું લાગ્યું? અમે આજે પહેલી વાર મુલાકાત કરી મેળાની અંદર ભાભર નગરપાલિકા દ્વારા એક સરસ સ્વદેશી મેળાનું આયોજન કર્યું અને નાના મોટા જે લોકો છે નાના માણસોને રોજગાર મળી રહે એ માટે એક સરસ ઉદાહરણ નગરપાલિકાએ પૂરું પાડ્યું છે અને નાના માણસોને રોજગાર મળે એ માટે કરી નગરપાલિકાએ આ સરસ આયોજન કર્યું છે અને અઠવાડિયા પૂરતું જે સ્વદેશી મેળાનું જે આયોજન કર્યું છે અને નાના મોટાને નાના લોકોને લાભ મળે એ માટે બહુ સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એ બદલ હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે નાના માણસોને રોજગાર મળી રહે એવું કામ કરતા રહે એવા મારા આશીર્વાદ। તો આ મેળા વિશે તમે શું કહેશો? મારું કહેવું એવું છે કે જે વિદેશથી લોકો જે વસ્તુ મંગાવતા હોય અને વિદેશી વસ્તુ અપનાવે અને વિદેશી વસ્તુ વેચે એના કરતાં આપણા ભારતની જ પ્રોડક્ટ અને ભારતની જ પ્રોડક્ટ જે છે એ લાવી અને વેચે તો આ નાના માણસોને લાભ મળે, આપણા ભારતના લોકો જે છે એમને પણ લાભ મળે। તો બહારની ચાઇનાની વસ્તુ લઈને વેચતા હોય છે કે આવું વિદેશથી લાવીને વેચે એના કરતાં દેશની પ્રોડક્ટ લાવો અને દેશની પ્રોડક્ટ વેચો તો એ માટે નાના માણસોને અને મોટા માણસોને ભારતના લોકો જે છે એમને પૂરેપૂરો લાભ મળે અને એમના દીકરા દીકરીઓને રોજીરોટી મળી રહે એ માટે આપણે ભારતને સહકાર આલો અને ભારતની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો। ભાભર નગરપાલિકાને શું કહેશો? ભાભર નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર આ સ્વદેશી મેળાનું જે આયોજન કર્યું છે અને આવી રીતે બધાને દુકાનો ફાળવીને આપી છે અને નિઃશુલ્કમાં આપી છે એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ અંતઃપૂર્વક આભાર માનું છું। મિત્રો આજે 5મો દિવસ હતો, ખૂબ જ ભીડ હતી। હવે માત્ર 2 દિવસ વધ્યા છે તો વધારેમાં વધારે લોકો જોડાઓ અને વધારેમાં વધારે સ્વદેશી વસ્તુ ખરીદી કરો। તો અવશ્ય મુલાકાત લો। તો તમને આ મેળામાં કેવી મજા આવી? અને આ મેળો તમને કેવો લાગ્યો? આ મેળામાં શું શું હતું? અને તમે તો લોકોને શું કહેશો? તમારા દોસ્તારને લઈને આવશો અહીંયા કને? તો હા પ્રમાણેનું સારી વ્યવસ્થા છે. સ્વદેશીની ટિકિટ
સારી રીતે દવાઓ, કાપડ, સ્ટોલ છે. તમારો અહીંયા શાનો સ્ટોલ છે? અમારો કાપડનો સ્ટોલ, કાપડ, ડ્રેસ, કુર્તી. હા, તમે શું શું વેચો છો? ડ્રેસ, કાપડ, પેન્ટિયા છે, ફ્રોક, ટી શર્ટ છે, લોંગ કુર્તીસ છે, કાપડ છે, કોટનનું પ્યોર કોટન કાપડ આવશે, સ્વદેશી એકદમ. તો ભાભર નગરપાલિકા દ્વારા આજે તામિળા વિશે તમને કેવું લાગ્યું? બહુ જ સરસ કામગીરી છે નગરપાલિકા જણાવી. તો આ મેળો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો. તો તમે અહીંયા શું શું વેચો છો? અહીંયા અમે જાતે બનાવેલા ખાખરા, પાપડ, બટાકાની ચકરી, ટામેટાની ચકરી, જાળીવાળી વેફર, સાદી વેફર, પછી કેરનું અથાણું રાખીએ છીએ, કેરીનું અથાણું, ફૂલો, પછી મોરૈયાના પાપડ, ચોખાના પાપડ, મોરૈયાની સેવ, બધું જાતે જ બનાવીએ છીએ. આ બધું તમે જાતે ઘરે બનાવો છો કે મશીનમાં બનાવો છો? ઘરે ઘરે જાતે બનાવીએ. તમે ભાભરના લોકોને શું કહેશો? ભાભરના લોકોને કહેશું કે સારું બનાવીએ છીએ, બનાવેલી વસ્તુની ખરીદી કરે. ઓકે. તો મિત્રો, ભાભર નગરપાલિકા દ્વારા આ મેળામાં આ સ્ટોલની મુલાકાત લેજો. અહીંયા કંઈ તમને બનાવેલી હાથથી બનાવેલી ખાખરા છે, ટોસ છે, પાપડ છે, અથાણા છે, વેફર છે, આ બધું તમને અહીંયા મળી જશે. તો આ સ્ટોલની અવશ્ય એકવાર મુલાકાત લેજો. ચામુંડા સોસાયટી છે. અને પોતાની ઘરે બનાવે છે. ચામુંડા સોસાયટીમાં તમારે ઘરે પણ વસ્તુ બધી મળી જશે. હેપી મોલની સામે. હેપી મોલની સામે. આ તેમના ઘરનું એડ્રેસ છે. તો તમારો અહીંયા શાનો સ્ટોલ છે? અહીંયા શું શું મળે છે સ્ટોલમાં? નાના છોકરાના કપડાં રેડીમેડ, પછી મોટાના ટોપ બોપ, નાઇટીઓ, લેગીસ, નાના છોકરા માટે ફ્રોક. તો તમને આ મેળામાં કેવું લાગ્યું? સારું લાગે. અને તમને સરકાર તરફથી કેવો સપોર્ટ મળે છે? સારો સપોર્ટ મળે. અને ભાભર નગરપાલિકાને તમે શું કહેશો? અમે કહીશું કે મને સારું એમ કે અહીંયા આટલું આપનું સગવડ એટલા માટે એમ સારું રહી જાય. અને ભાભાના લોકોને તમે શું કહેશો? સારું હતું એમ બધું આ મેળો હતો, બધા છોકરાને રમવાની મજા આવી ગઈ, પછી બધું આ વેચાણ કરી જોવા કરવાની બધી મજા આવી ગઈ. બોલો. આમાં જો અમારા જેવા મોટા લોકો હોય કોઈ ખરીદી કરવા આવે, પછી અમે નાના લોકો ગમે ત્યાં આટલું વેચીએ તો અમારે રોજગારી મળી જાય, એટલે મને સારું રહે એમ. તો મિત્રો, આ સ્ટોલની મુલાકાત લેજો. અહીંયા કને તમને નાના બાળકોના નાઇટી, ટી શર્ટ બધું મળી જશે. અને લોકલ વસ્તુની તમે ખરીદી કરો તો નાના ઉદ્યોગકારોને રોજગારી મળે અને તેમને પણ 2 પૈસા કમાવાનો મોકો મળે. તો મિત્રો, આ સ્ટોલની અવશ્ય મુલાકાત તમે લેજો. તમને મેળો કેવો લાગ્યો? સારો લાગ્યો. દેશી સ્વદેશી અપાવો, વિદેશીને ના અપનાવો. દેશી વસ્તુ વાપરો, બધી ગાડી વાપરો. મજા આવી, છોકરાઓને મજા આવી, બધા વસ્તુ ખરીદવામાં મજા આવી. બહુ સરસ. નગરપાલિકા દ્વારા આયોજિત આ મેળા વિશે તમે શું કહેશો સરકારને? બહુ સરસ છે. નગરપાલિકા દ્વારા આયોજિત સારું કરવામાં આવ્યું છે. ગામને ખબર પડે કે આનું શું મહત્ત્વ છે. એટલે પબ્લિક સ્વદેશી વસ્તુ અપનાવે અને વિદેશી ના અપનાવે. સરસ. તો તમારો અહીંયા શાનો સ્ટોલ છે? અહીંયા આપણે પ્લાસ્ટિકની ઘરેલું આઇટમની બધી વસ્તુ રાખીએ છીએ, જેમ કે પ્લાસ્ટિકના ડબ્બા, નાના બાળકોના કંપાસ, બ્યુટી પાર્લર પેકેટ, તમામ જાતની આપણે પ્લાસ્ટિક વસ્તુ રાખીએ છીએ. તો તમને અહીંયા સ્ટોલ કરવા મળ્યો તો તમે શું કહેશો લોકોને? લોકોને એમ કહેવા માંગીશ કે આ સ્ટોલમાં તમારે સૌને
સહકાર આપવો જોઈએ. ઓનલાઈનની વસ્તુ ન ખરીદવી હોય ત્યાં અહીંયા તમારે રૂબરૂ વસ્તુ લેવી જોઈએ. તમને આનંદ થાય અને વસ્તુની જાણકારી મળે. બીજા નાના માણસોને પેટ ભરાય. તમે ઓનલાઈન ખરીદી કરતાં તમે નાના સ્ટોલમાં નાની વસ્તુ ખરીદી કરો. તો તમારે એ શેનો સ્ટોલ છે? આપણે યાર સર કપડાં, કુર્તી, પ્લાઝા એ જે કપડાં વસ્તુ આપવામાં આવે છે. સાબુ છે, સાબુ લિક્વિડમાં વધુ છે, હેન્ડવોશ છે, સાબુ આપણા માથા લગાવવા માટે, છોકરા માટે કપડાં માટે છે. આ બધી વસ્તુ ભારતીય વસ્તુ અંદર વસ્તુ બનાવવામાં આવે છે. બસ ભારતમાં તો તમે ભાભરા લોકોને શું કહેશો? આપણે બધી વસ્તુ જે બધી વસ્તુ વેચવા આવે છે બધા કામમાં વેચી છીએ. અમે બધા જે વસ્તુ છે બધા લેવા આવી છે અને આ બધી સ્વદેશી વસ્તુ એમાં બધી વસ્તુ લેવા આવે. આમાં બધી શીખ કરવામાં આવે છે એના માટે. સોની અંબેશ્વર સોસાયટીમાં રહું છું અને ભાભરની અંદર જે મેળો સ્વદેશી મેળો યોજાયો એ બહુ સારો રહ્યો અને 7 દિવસનો સપોર્ટ સરસ રહ્યો. પબ્લિક પણ સારી આવી અને વેચાણ પણ સારું થયું. તેથી નગરપાલિકાને ખૂબ ખૂબ આભાર. તો મિત્રો અહીંયા કને તમે જોઈ શકો છો કે તમામ પ્રકારની લેડીઝ આઇટમ મળી જશે તમને. કુર્તા, ટી શર્ટ, નાઇટી, કોસ્મેટિક આઇટમ, ઘરવખરીની આઇટમ. તો અવશ્ય મુલાકાત લેજો આ સ્ટોલની. અને ભાભરની તમામ લોકો વધારે ખરીદી કરે અને નાના ઉદ્યોગકારોને પોતાની રોજીરોટી મળે તો અવશ્ય મુલાકાત લેજો આ સ્ટોલની. તો મિત્રો આજનો 5મો દિવસ ખૂબ જ સરસ રહ્યો છે. તમામ સ્ટોલના સંચાલકોનો ખૂબ જ સારો પ્રતિભાવ હતો, સારો રિવ્યૂ હતો. તેમને પણ બહુ ટ્રાફિક હતું, બહુ જ આજે લોકોએ ખરીદી કરી. તો હજુ પણ મિત્રો 2 દિવસની વાર છે. તો ભાભરની જનતા હજી વધુમાં વધુ ખરીદી કરે, લોકલ વસ્તુની ખરીદી કરે, સ્વદેશી વસ્તુ અપનાવે એવું ભાભર નગરપાલિકા દ્વારા આ મેળામાં વધારે લોકો જોડાય અને આપણે આ સ્વદેશી મેળાને સફળ બનાવીએ એવી તમામ લોકોને જાહેર આમંત્રણ છે કે વધુમાં વધુ ખરીદી કરવા આવો અને આ મેળાની મુલાકાત લેવા આવો.